નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જે જોઈ રહ્યા છીએ સમાજશાસ્ત્રમાં પાઠ 2, જેમાં આપણે ધાર્મિક સંપ્રદાયો વિશે ચર્ચા કરીએ છીએ. જેમાં આપણે લાસ્ટ લેક્ચરમાં મિત્રો હિન્દુ સંપ્રદાય વિશે ચર્ચા કરી, મુસ્લિમ સંપ્રદાય વિશે ચર્ચા કરી અને ખ્રિસ્તી સંપ્રદાય વિશે ચર્ચા કરી. રેડી? હવે આજે આપણે આગળ વધવાનું છે કે ભાઈ બાકીના જે સંપ્રદાયો છે એની વિશે ચર્ચા કરવાની છે. રેડી? તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને હા, આવું કોઈ પણ મટીરિયલ તમારે જોઈતું હોય PDF ને તો એ બધું તમને મળી જશે. ક્યાંથી મળશે? તો કે આપણી એપ્લિકેશનમાંથી. રેડી? એટલે ખાસ એક વસ્તુ ધ્યાન રાખજો મિત્રો, આપણી એપ્લિકેશન જો તમે ઇન્સ્ટોલ ન કરી તો ઇન્સ્ટોલ કરી લેજો. રેડી? હા, વેટ ડિજિટલ એજ્યુકેશન પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરી લેવાની. ઓપન કરશો અને આ 5 લાખ પ્લસ ડાઉનલોડર બતાવશે. ક્લિયર? હા, તો ઓપન કરીને આ પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, સેન્ડ OTP કરશો એટલે OTP નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. રેડી? અને કોઈ નામની ને ડિટેલ આવે તો તમે બેઝિક ડિટેલ હશે ભરી દેશો. રાઈટ? ચાલો, હવે ઓપન કરશો એટલે આવું પેજ આવશે. અહીંયા તમારે પેઇડ કોર્સમાં જવાનું એટલે ત્યાં એક ધોરણ 12નું ફોલ્ડર છે, એમાં જશો એટલે દરેક વિષયની PDF ત્યાંથી સ્વાધ્યાય સોલ્યુશનવાળી બધી મળી જશે. આ સિવાય પરીક્ષા સમયે IMP પેપરો, બોર્ડના પેપરો, સોલ્યુશન બધું ત્યાંથી મળશે. રેડી? આ સિવાય બાજુમાં જશો તો બાજુમાં તમે ક્લિક કરશો એટલે ધોરણ આવશે. એમાં ધોરણ 12માં જઈને તમે ધોરણ 12ના તમામ વિષયોના વિડીયો પણ જોઈ શકશો. સમાજશાસ્ત્ર છે, પછી ઇતિહાસ છે, ભૂગોળ છે, ગુજરાતી છે, અર્થશાસ્ત્ર છે, તો આવા બધા વિષયોના વિડીયો ત્યાં ફ્રીમાં મૂકેલા છે, લાઇન ટુ લાઇન. તમે ફ્રીમાં બધા જોઈ શકશો. ચાલો, રેડી? હવે આપણે આગળ વાત કરીએ જૈન સંપ્રદાય, તો જૈન સમુદાય. તો ભારતમાં જૈન ધર્મના અનુયાયીઓની સંખ્યા ઓછી છે. રેડી? એ તો આપણે પહેલા પાઠમાં ચર્ચા થઈ ગઈ છે. રેડી? સૌથી વધારે હિન્દુ ધર્મની છે, બાકી બધી ઓછી છે. તેઓ મોટે ભાગે ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં વસવાટ કરે છે. ક્યાં? ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ભારતમાં પ્રાચીન ધર્મોમાં જૈન ધર્મની ગણના થાય છે. રેડી? અને જૈન ધર્મમાં 24 તીર્થંકરો થયા છે. ક્લિયર? તો એક ધ્યાનમાં રાખવાનું છે. તો જૈન ધર્મમાં કેટલા તીર્થંકરો થયા છે? તો કે 24 તીર્થંકરો થયા છે. એમાં પહેલા કોણ હતા? પ્રથમ તો કે ઋષભદેવ. આ યાદ રાખજો ભાઈ, પ્રથમ ઋષભદેવ અને 24માં મહાવીર સ્વામી. બાકીના વચ્ચેને યાદ ના હોય તો ચાલશે. પણ જૈન ધર્મમાં જે 24 તીર્થંકરો થયા છે એમાં પહેલા કોણ છે? ઋષભદેવ. અને 24માં કોણ છે? મહાવીર સ્વામી. ચાલો, જૈન સમુદાયમાં શ્વેતાંબર અને દિગંબર એવા 2 વિભાગો છે. એટલે કે જૈન ધર્મમાં પણ 2 ફાટા છે. એક શ્વેતાંબર એટલે કે સફેદ વસ્ત્ર ધારણ કરનાર, અને દિગંબર એટલે એનો અર્થ થાય દિશાઓ રૂપી અંબર વસ્ત્ર પહેરનાર, એટલે કે ટૂંકમાં નગ્ન અવસ્થામાં રહેનાર સાધુઓ. રેડી? હા, તમે ક્યાંક ને ક્યાંક રોડ ઉપર જોયા હોય તો સફેદ વસ્ત્ર ધારણ કરેલા જોવા મળશે. નગ્નવાળા છે જે નગ્ન અવસ્થામાં રહેતા હોય જૈન સાધુઓ, એ જંગલોમાં એમાં વસવાટ કરતા હોય છે. રેડી? તો ઇન શોર્ટ એમાં પણ જૈન ધર્મમાં પણ 2 ફાટા જોવા મળે છે, શ્વેતાંબર અને દિગંબર. હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મમાં આત્મા, કર્મના સિદ્ધાંતો અને જીવન મૃત્યુમાં માને છે. એટલે કે હિન્દુ ધર્મની જેમ જૈન ધર્મ પણ છે એ આત્મામાં, જૈન ધર્મ આત્મામાં, કર્મના સિદ્ધાંતો છે, જીવન મૃત્યુ હોય એ બધામાં માને છે. ઉપવાસને સ્વશુદ્ધિ માટેની તપશ્ચર્યા ગણે છે. રાઈટ? એટલે કે ઉપવાસનું મહત્વ પણ એમાં સારા પ્રમાણમાં જોવા મળે છે. વૈચારિક શુદ્ધિ માટે માનસિક શિસ્તને મહત્વ આપે છે. એટલે કે જે વૈચારિક શુદ્ધિ હોય એના માટે માનસિક શિસ્ત હોય એ જરૂરી છે. રાઈટ? વૈચારિક શુદ્ધિ માટે એને મહત્વ આપે છે. તેમનું ધાર્મિક પુસ્તક છે કલ્પસૂત્ર. જૈન ધર્મનું ધાર્મિક પુસ્તક કયું છે? કલ્પસૂત્ર. 1 ગુણમાં મહત્વનો સવાલ. રેડી? ચાલો, આ સિવાય તેઓ અનેકાવાદ, પરલૌકિકવાદ, અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય, અસત્ય, પરિગ્રહ જેવા જ્ઞાનમાં માને છે. એટલે કે પહેલા તેનું ધાર્મિક પુસ્તક કયું છે? જૈન ધર્મનું કલ્પસૂત્ર. પછી અનેકાવાદ, હે ને, અનેકતામાં એકતા, એ રીતના પરલૌકિકવાદ, હે ને, પછી તો અહિંસા, કર્મ, ધર્મ, મોક્ષ, સત્ય અને અસત્ય, ખોટું ના બોલવું ને બધું. રેડી? તો એ અપરિગ્રહ. તો આ રીતના છે એ એની ઉપર વધારે ભાર આપે છે. કોણ? તો કે જૈન ધર્મ. તો આમાં 1 ગુણમાં પણ સવાલ બની શકે એવા છે. કયા છે? તો કે પ્રથમ તીર્થંકર કોણ હતા? ઋષભદેવ. ટોટલ કેટલા થઈ ગયા છે? 24. 24માં કોણ હતા? મહાવીર સ્વામી. અને જૈન ધર્મનું પુસ્તક કયું છે? કલ્પસૂત્ર. તો આ બધા 1-1 ગુણમાં સવાલ પૂછાય ડાયરેક્ટ. બાકી 2 ગુણમાં તમને જૈન સમુદાય પૂછી શકાય. ક્લિયર? કમ્પ્લીટ? ચાલો, આગળ વધીએ. શીખ સમુદાય. પછી કયો છે? શીખ સમુદાય. તો કે શીખ ધર્મના અનુયાયીઓ માટે મોટે ભાગે ભારતના પંજાબ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં જોવા મળે છે. એટલે કે જે શીખ ધર્મની વસ્તી છે
એમાં વધારે વસ્તી ક્યાં છે? તો એક તો પંજાબમાં અને ઉત્તર પૂર્વ પ્રદેશોમાં વધારે છે. શીખ ધર્મના સમતાવાદી અને સમન્વયકારી છે. એટલે કે સમતાવાદી એક તો છે શીખ ધર્મના લોકો અને એકબીજા સાથે સમન્વય સાધનારી પ્રજા છે. તેઓના ધર્મગ્રંથને ગુરુ ગ્રંથ સાહિબ રેડી અને ધર્મસ્થાનને ગુરુદ્વારા કહેવાય છે. તો એક એક ગુણના સવાલ. શીખ ધર્મના જે ધર્મગ્રંથ છે એને શું કહેવાય છે? ગુરુ ગ્રંથ સાહેબ. અને એનો જે ધર્મસ્થાન છે એને ગુરુદ્વારા તરીકે ઓળખવામાં આવે છે. તેઓના જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. તેમાં જાટ, બ્રાહ્મણ, ક્ષત્રિય, કારીગર વર્ગની જ્ઞાતિઓ હોય છે. એટલે કે શીખ ધર્મમાં પણ જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે. એમાં જાટ છે, બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, રેડી, કારીગર વર્ગ છે. આ બધા અલગ અલગ જ્ઞાતિઓ જોવા મળે છે. શીખ ધર્મ અપનાવનાર નિમ્ન જ્ઞાતિના લોકો મજહબી તરીકે ઓળખાય છે. ખાસ યાદ રાખજો, શીખ ધર્મ જે અપનાવનાર જે નિમ્ન જ્ઞાતિના નિમ્ન જ્ઞાતિના જે લોકો છે એને કયા નામે ઓળખવામાં આવે છે? મજહબી તરીકે ઓળખવામાં આવે છે. તેઓને સરદાર કહેવામાં આવતા નથી. ખાસ ધ્યાન રાખજો, એ લોકોને સરદાર કહેવામાં આવતા નથી. રેડી? એટલે કે શીખ ધર્મ જે અપનાવ્યો હોય એ નિમ્ન જ્ઞાતિના લોકો છે એ કયા નામે ઓળખાય છે? મજહબી તરીકે ઓળખાય છે. ચાલો, તેઓને ધાર્મિક કીર્તન કરે છે તેને ગુરુબાની કહે છે. જે ધાર્મિક કીર્તનો કહે છે એને શું કહેવાય? ગુરુબાની. અને તેમના 5 ક ખૂબ જ મહત્વના છે. યાદ રાખજો, એક ગુણમાં સવાલ. શીખોના 5 ક છે એના વિશે લખો. કયા કોનો સમાવેશ થાય છે? તેમાં કેસ થાય. તો કેસ, કંગા, કડુ, કચ્છ અને કિરપા. કઈ કઈ વસ્તુ છે? કેસ, કંગા, કડુ, કચ્છ અને કિરપા. આ 5 કનો સમાવેશ શીખ ધર્મમાં થાય છે. શીખ ધર્મના લંગરનું આગવું મહત્વ હોય છે. રેડી? અને અમૃતસર સુવર્ણ મંદિર તેમનું ધાર્મિક સ્થળ છે. એટલે શું કહે છે? જે ત્યાં તમે શીખ ધર્મમાં જે જાઓ એટલે જમવાનું જે ચાલુ હોય છે, ખબર છે, એની લંગર તરીકે ઓળખવામાં આવે છે. એનું મહત્વ વિશેષ છે. અને શીખ ધર્મનું જે અમૃતસર છે, પંજાબમાં અમૃતસર શહેર, ત્યાં શીખ ધર્મનું મંદિર આવેલું છે. રેડી? સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે. ક્લિયર? તો શીખ ધર્મ વિશે આટલી માહિતી આપણે યાદ રાખવાની છે. ધાર્મિક ગ્રંથ રેડી તો કયો છે? ગુરુ ગ્રંથ સાહિબ. અને ધાર્મિક સ્થાન છે કયું છે? ગુરુદ્વારા. રેડી? તો આવા સવાલ એક એક ગુણમાં પૂછાય. 5 ક તો આ એક એક ગુણમાં વર્ણાત્મક પૂછે. 5 ક માં કોનો સમાવેશ થાય? કેસ, ગંગા, કડુ, કચ્છ અને કિરપાળ. રેડી? ચાલો, અને નેક્સ્ટ સંપ્રદાય છે બૌદ્ધ સંપ્રદાય. કયો છે? બૌદ્ધ સંપ્રદાય. ચાલો એના વિશે ચર્ચા કરીએ. તો કે તથાગત બુદ્ધનો ધર્મ એટલે કે ધમ્મ અને પાલી ભાષાનો શબ્દ છે જે વૈશ્વિક છે. આમ જોવા જઈએ તો બૌદ્ધ ધર્મનો જે ધર્મ છે એ કેવો છે? વૈશ્વિક ક્ષેત્રે ફેલાયેલો છે. આજે ભારત અને ગુજરાતમાં બૌદ્ધ સમુદાયના અનુયાયીઓ સંખ્યામાં નોંધપાત્ર છે. એટલે કે આજે ભારતમાં અને ગુજરાતમાં પણ બૌદ્ધ ધર્મના અનુયાયીઓ જોવા મળે છે સારા પ્રમાણમાં. સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધના જીવનથી 3 મહત્વપૂર્ણ ઘટનાઓ, એટલે કે જે બૌદ્ધ ધર્મમાં કોણ હતા? સિદ્ધાર્થ, એનું મૂળ નામ છે, પછી ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. તો એના જીવનની 3 મહત્વની ઘટના કઈ? તો કે જન્મ જે ક્યાં થયો હતો? લુંબિનીમાં. બોધિગયા એટલે કે પ્રથમ ઉપદેશ એનો બોધિગયામાં આપ્યો હતો. અને મહાપરિનિર્વાણ કુશીનગરમાં. એટલે કે એને અંત તો મહાપરિનિર્વાણ ક્યાં થયું? કુશીનગર. એટલે જો ત્રણેયમાં ખાસ યાદ રાખજો. પેલા જન્મ ક્યાં થયો હતો? લુંબિની. સંબોધન પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? બોધ ગયા. અને એનું નિર્વાણ પરિનિર્વાણ ક્યાં થયું હતું? કુશીનારા. અને આની ખાસિયત શું છે? તો કે 3 એક જ દિવસે વૈશાખી પૂર્ણિમાના દિવસે બની હતી આ ઘટના. રેડી? એટલે આ એનો ખાસ 3 જીવનની 3 ઘટના ખાસ યાદ રાખજો. જન્મ પણ એક તિથિએ, ઉપદેશ પણ પ્રથમ એક તિથિ અને મૃત્યુ પણ એક તિથિએ. રેડી? એટલે ઇન શોર્ટ ટૂંકમાં મહત્વની છે. અને ક્યારે? વૈશાખ મહિનાની પૂર્ણિમા. રેડી? બૌદ્ધ પૂર્ણિમા ક્યારે ઉજવાય છે? યાદ રાખજો, વૈશાખ પૂર્ણિમાના દિવસે. કઈ જન્મ ક્યાં? લુંબિનીમાં. સંબોધન એટલે પ્રથમ ઉપદેશ બોધ ગયા. અને મહાપરિનિર્વાણ ક્યાં છે? કુશીનારા. ચાલો, રેડી? શીલ, સમાધિ અને પ્રજ્ઞા બૌદ્ધ ધર્મના સાર છે. કયા વસ્તુ? શીલ, સમાધિ અને પ્રજ્ઞા છે એ બૌદ્ધ ધર્મનો શું છે? સાર છે, ઉપદેશ. દુઃખ, અનિત્ય અને અનામત્ય એ 3 તત્વો બૌદ્ધ દર્શનનો આધાર છે. કયા? દુઃખ, અનિત્ય અને અનાત્મ. રેડી? આ 3 વસ્તુ છે એ શું છે?
બૌદ્ધ ધર્મના જે તત્વજ્ઞાન છે, દર્શન છે, એનો આધાર છે. બૌદ્ધ ધર્મમાં અપરિવર્તનશીલ નિત્ય આત્માને માનતા ન હોવા છતાં કર્મ અને પુનર્જન્મમાં માને છે. એટલે કે બૌદ્ધ ધર્મમાં જે છે અપરિવર્તનશીલ, રેડી કેવો છે? અપરિવર્તનશીલ, સાથે સાથે નિત્ય આત્માને માનતા નથી, પણ છતાંય કર્મ અને પુનર્જન્મને એ લોકો માને છે. બૌદ્ધ ધર્મના અનુયાયી. બૌદ્ધ ધર્મમાં જાતિવાદ કે વર્ણવાદ નથી, પરંતુ સમાનતા છે. એટલે કે જાતિવાદ, બૌદ્ધ ધર્મમાં કોઈ જાતિવાદ કે વર્ણવાદ કે અલગ અલગ છે નહીં, બધું સમાનતામાં એ ટૂંકમાં લોકો માને છે, સમાનતા જોવા મળે. દુઃખમાંથી મુક્તિ અને નિર્વાણ પ્રાપ્તિ એ બૌદ્ધ ધર્મનો મુખ્ય ઉપદેશ છે. શું? તો કે દુઃખમાંથી મુક્તિ મેળવવી અને નિર્વાણની પ્રાપ્તિ કરવી એ બુદ્ધ ધર્મનો મુખ્ય ઉપદેશ છે. બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ ત્રિપિટક છે. આપણા માટે આઈએમપી સવાલ એક ગુણમાં. બૌદ્ધ ધર્મનો મુખ્ય ગ્રંથ કયો છે? તો કે ત્રિપિટક છે. ક્લિયર? બૌદ્ધ ધર્મના મુખ્ય તીર્થસ્થાનોમાં લુંબિની, બોધગયા અને સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, રાજગૃહ, વૈશાલી, કોસંબી અને સંકીસા આ બધા બૌદ્ધ ધર્મના તીર્થસ્થાનો છે મુખ્ય. ફરીથી એક વખત રિપીટ કરીએ. લુંબિની, બોધગયા, સારનાથ, કુશીનગર, શ્રાવસ્તી, રાજગૃહ, વૈશાલી, કોસંબી અને સંકીસા. તો આ બધા એમના મહત્વના તીર્થ સ્થાનો છે. બૌદ્ધ ધર્મના પ્રવચિત એટલે કે દીક્ષા લીધેલ સાધુઓ ભિક્ષુ તરીકે ઓળખાય છે. યાદ રાખજો, બૌદ્ધ ધર્મની જે ભિક્ષા લેનાર સાધુઓ છે એને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ભિક્ષુ તરીકે ઓળખવામાં આવે છે. બૌદ્ધ ધર્મમાં બે મુખ્ય પથો છે, હિનયાન અને મહાયાન. જેમ જૈન ધર્મમાં શ્વેતાંબર દિગંબર હતા, તો બૌદ્ધ ધર્મમાં કયા બે પથો છે? તો કે હિનયાન અને મહાયાન છે. બૌદ્ધ ધર્મની ઓળખ પંચશીલ, સદાચાર અને મૈત્રીથી થાય છે. એટલે કે બૌદ્ધ ધર્મની ઓળખ કઈ રીતના થાય? તો કે પંચશીલ કર્મના આધારે, સદાચાર પ્રત્યે, ભાવ પ્રત્યે અને મૈત્રીથી થાય છે. બુદ્ધ પૂર્ણિમા તથા અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમાના દિવસે બૌદ્ધ માટે પવિત્ર તહેવાર છે. એટલે કે જે બુદ્ધ પૂર્ણિમા છે અને કે તથા અષાઢી પૂર્ણિમા, અષાઢ મહિનાની જે પૂનમ હોય એ ગુરુ પૂર્ણિમા, એ એમનો મહત્વનો તહેવાર છે. કયા ધર્મના લોકો માટે? બૌદ્ધ ધર્મના લોકો માટે. બૌદ્ધ ધર્મનું ઉપાસના સ્થાન વિહાર તરીકે ઓળખાય છે. એ આપણે યાદ રાખવાનું છે. બૌદ્ધ ધર્મનું જે વિહાર સ્થાન છે, બૌદ્ધ ધર્મનું જે ઉપાસના સ્થાન છે કયા નામે ઓળખાય છે? તો કે વિહાર નામે ઓળખાય છે. અને ભારતની રાષ્ટ્રીય મુદ્રા 4 સિંહોની જે આકૃતિ વાળું છે એ ધમ્મચક્ર છે, એ બૌદ્ધ ધર્મનું પ્રતીક છે. એટલે કે જે ભારતની આપણી રાષ્ટ્રીય મુદ્રા છે ને, 5 રૂપિયાના સિક્કા ઉપર જોયું હોય 3 સિંહો જે દ્રશ્યમાન છે, એ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે. તો એ રાષ્ટ્રીય મુદ્રા છે એ કયા ધર્મનું પ્રતીક છે ભાઈ? આપણે કયા ધર્મમાંથી લીધું છે? બૌદ્ધ ધર્મમાંથી લીધેલું છે. રેડી? ધમ્મચક્ર તરીકે ઓળખાય છે. તો બૌદ્ધ ધર્મ વિશે યાદ રાખવા જેવી છે. 3 ગુણમાં સીધો પ્રશ્ન પૂછી શકાય એવો છે. ચાલો નેક્સ્ટ વાત કરીએ પારસી સમુદાય. તો વાત કરીએ પારસી સમુદાય. ભારતમાં પારસી સમુદાય ખૂબ નાનો છે, એ તો તમને ખ્યાલ જ હશે. રેડી? બાકીના ધર્મો કરતાં પારસી સમુદાય ખાસ વધારે પડતો નાનો છે એમ કહી શકાય. તેઓ 8મી સદીના ઈરાનથી દરિયા માર્ગે ગુજરાત થઈને ભારતમાં આવ્યા હતા. એટલે કે પહેલાં તો મૂળ ભારતના નથી, પણ 8મી સદીની આસપાસ તેઓ છે એ ઈરાનથી આવેલા. ક્યાંથી? ઈરાન. અને ઈરાનમાં એ લોકો મિત્રો જરથોસ્તી તરીકે ઓળખાતા હતા અને ભારતમાં આવીને વસવાટ કરેલો હતો. રેડી? દૂધમાં સાકર ભળે તેમ ભારતમાં રાષ્ટ્રીય જીવનમાં ઓતપ્રોત થયા છે. એટલે કે જેમ દૂધમાં સાકર ભળી જાય પછી દૂધમાં સાકર મળે નહીં, એવી રીતના એ લોકો ભારતમાં ભળી ગયા છે. કોણ? પારસીઓ. કેમ કે એવી પ્રચલિત કથાઓ છે કે જ્યારે તેઓ ભારતમાં આવ્યા, રેડી, જ્યારે ભારતમાં ગુજરાતમાં આવ્યા ત્યારે ગુજરાતના જાદી રાણા શાસક હતા. રેડી? અને ભારત એને આવીને પ્રસ્તાવ મૂક્યો ભાઈ અમારે ભારતમાં વસવાટ કરવો છે. પણ જાદી રાણા પણ સ્માર્ટ હતા. એણે શું કર્યું? એક દૂધનો ગ્લાસ મોકલો. શું મોકલો? દૂધનો ગ્લાસ. અને છલોછલ ભરી દીધો કે ભાઈ અમારા રાજ્યમાં વસ્તી આટલી છે, હવે જો તમે એમાં દૂધ નવું નાખશો કે નવું તમે ઉમેરશો તો એ છલકાઈ જશે. એટલે પોસિબલ છે નહીં. પણ પારસી પ્રજા પણ સામે સ્માર્ટ હતી. એણે શું કર્યું? દૂધમાં સાકળ ભેળવી દીધી. તો સાકળ પણ ઓગળી ગઈ અને દૂધ છલકાણું પણ નહીં, હે ને? એટલે એટલા માટે કહેવાય છે કે દૂધમાં સાકર ભળે એમ એ લોકો છે ભારતમાં ભળી ગયા છે. ચાલો રેડી? અને ભારતમાં તેઓ વેપાર સમુદાયની જીવનશૈલી અપનાવે છે. એટલે ખાસ કરીને પારસીઓને, એમાંય ખાસ કરીને તમે એક વ્યક્તિનું નામ ન સાંભળ્યું હોય એવું બને નહીં. રતન ટાટા, હે ને?
ટાટા છે એ સર્વ ક્ષેત્રમાં અત્યારે વ્યાપેલી એક ઉદ્યોગ છે, ક્ષેત્ર છે, પણ એમાં રતન ટાટાનું જીવન છે એ સાદગીભર્યું, તમે બધા એના વિશે માહિતી મેળવી હશે. જો કે હવે એ પોતે અત્યારે પૃથ્વી ઉપર નથી વસવાટ કરતા, ટૂંકમાં તેઓ મૃત્યુ પામ્યા છે, પણ એક સરાહનીય કામ હોય તો એમનું છે. ને એ પારસી પ્રજા આખી છે એ કયા બિઝનેસ સાથે, કયા સાથે ક્ષેત્ર સાથે સંકળાયેલી છે? ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. તેઓ પવિત્ર અગ્નિની પૂજા કરે છે. કોની? પવિત્ર અગ્નિની. અને ધર્મસ્થાન અગિયારી તરીકે ઓળખાય છે. પારસીઓનું ધર્મસ્થાન કયા નામે ઓળખાય છે? અગિયારીના નામે ઓળખાય છે. હુમ્ત એટલે કે સારો વિચાર, હુક્ત સારો શબ્દ, અને હુરસ્ત સારા કર્મો તેમના ધાર્મિક સૂત્રો છે. કયા કયા? હુમ્ત એટલે સારો વિચાર, હુક્ત એટલે સારા શબ્દો, અને હુરસ્ત એટલે સારા કર્મો. આ એના ધાર્મિક સૂત્રો છે. તેમનું ધાર્મિક પુસ્તક અવેસ્તા છે. એમનું ધાર્મિક પુસ્તક કયું છે? અવેસ્તા. પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે? અવેસ્તા. અને પતેતી તેમનો મુખ્ય તહેવાર છે. પારસીઓનો મુખ્ય તહેવાર કયો છે? પતેતી. તો આ એટલી માહિતી આપણે યાદ રાખવાની છે. કોની? પારસી લોકોની. એમનો ધાર્મિક પુસ્તક કયું છે? અવેસ્તા. અને મુખ્ય એમનો તહેવાર કયો છે? પતેતી. ક્લિયર? તો આટલી યાદ રાખવાની છે પારસી લોકોમાં. નેક્સ્ટ આપણો સમુદાય છે કયો? યહૂદી સમુદાય. તો ભારતમાં તેમની વસ્તી ઓછી છે, તો કે પારસીની છે એમ એવી જ વસ્તી યહૂદીઓની છે. યહૂદી હિબ્રુ વંશના છે. કયા વંશના છે? હિબ્રુ વંશના છે. તેમના મુખ્ય બે જૂથો છે. એક જૂથ કોચીનમાં અને બીજું જૂથ કોંકણમાં નિવાસ કરે છે. એટલે કે જે યહૂદી સંપ્રદાય છે, સમુદાય છે, એમાં બે વંશ છે, બે જૂથ પડેલા છે. એક તો કોચીનમાં વસવાટ કરે છે, બીજો ક્યાં કરે છે? કોંકણમાં કરે છે. તેમના ધર્મસ્થાનને ટેમ્પલ માઉન્ટ કહેવાય છે. જો યાદ રાખજો, તેમના ધર્મસ્થાનને શું કહેવાય છે? ટેમ્પલ માઉન્ટ કહેવાય છે. તેમનું ધર્મ પુસ્તક છે એ તનક કે તોરા છે. યહૂદીનું ધર્મ પુસ્તક કયું છે? તનક કે તોરા. આ યાદ રાખવાનું. હિન્દુ ધર્મને તમને બધું આવડશે ભાઈ, ઇસ્લામ ધર્મનું, મુસ્લિમ ધર્મનું આવડશે, પણ આવા ધર્મનું કન્ફ્યુઝ થઈ શકે છે. યાદ રાખજો. તેમના ધર્મગુરુને કહેવાય રબ્બી. શું કહેવાય? રબ્બી કહેવાય છે. રેડી? યહૂદી ધર્મનો ઉદ્ભવ જેરુસલેમમાં થયો હતો. ક્યાં કણે? તો કે જેરુસલેમમાં થયો હતો યહૂદી ધર્મનો ઉદ્ભવ, શરૂઆત એમ. તેમના ધાર્મિક ફિલોસોફી ન્યાય, સત્ય, શાંતિ, પ્રેમ, દયા અને કરુણા છે. એટલે મુખ્ય એનો એમ કે ને ધર્મ જે છે એનો ઉદ્દેશ્ય છે, ફિલોસોફી તત્વજ્ઞાન હોય તો કે ન્યાય છે, સત્ય છે, શાંતિ છે, પ્રેમ છે, દયા છે, કરુણા છે. તેઓ જેહોવા અથવા તો યહોવાને ભગવાન માને છે. તો યહૂદી લોકો કોને? તો કે જેહોવા અથવા તો યહોવાને ભગવાન પોતાના માને છે. બધા યહૂદીઓ ઉપાસના કેન્દ્રમાં સ્થાન સાથે પૂજા આરાધના કરે છે. ભારતમાંથી ઘણા યહૂદી ઇઝરાયલમાં સ્થળાંતરિત કરેલ છે. એટલે કે આ જે યહૂદીઓ છે એ બધા યહૂદીઓ એક એના કેન્દ્ર સ્થાને બધા ભેગા સાથે મળીને પૂજા અર્ચના કરતા હોય છે. ક્લિયર? આમ ભારતમાં દરેક ધાર્મિક સંપ્રદાય વિશે વૈવિધ્યતા છે. એટલે આમ જોવા જઈએ તો ભારતમાં દરેક સંપ્રદાય વિશે શું જોવા મળે છે? તો કે વૈવિધ્યતા જોવા મળે છે. ભારત સરકારે મુસ્લિમ, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, પારસી, જૈન એમ 6 સમુદાયને લઘુમતી સમુદાય જાહેર કરેલા છે. યાદ રાખજો. કોને કોને લઘુમતી સમુદાય તરીકે જાહેર કરેલા છે? મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન. હે ને? આને લઘુમતી સમુદાય જાહેર કર્યા છે. ભારતમાં બધા મળીને 17.17% લઘુમતી વસ્તી ધરાવે છે. એટલે કુલ વસ્તીના 17.17% છે એ શેમાં છે? લઘુમતી વસ્તી ધરાવે છે. આમ ધાર્મિક લઘુમતીના કલ્યાણ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં પણ આવે છે. એટલે કે ધાર્મિક જે પણ કાંઈ લઘુમતી છે એના કલ્યાણ માટે સરકાર દ્વારા કેટલીક જોગવાઈઓ પણ થતી હોય છે. તો આ જે હતા એ આપણા અલગ અલગ સમુદાયો હતા. કયા કયા સમુદાયો આપણે ચર્ચા કરી? ટોટલ કેટલા કર્યા? તો કે પહેલું છે આપણે જોયું હિન્દુ ધર્મ. તો હિન્દુ ધર્મમાંથી આપણે એક ગુણમાં પ્રશ્ન પૂછાય, અથવા તો સીધા એમાંથી હિન્દુ સંપ્રદાય વિશે લખો, સમુદાય વિશે લખો. નેક્સ્ટ મુસ્લિમ સમુદાય, તો એના વિશે સીધા પ્રશ્નો અથવા તો એક ગુણના પ્રશ્નો પૂછી શકાય. ત્રીજું હતું કયું જોઈ ગયા? ખ્રિસ્તી સમુદાય. રેડી? પછી જૈન સમુદાય, પાંચમું શીખ સમુદાય, છઠ્ઠું બૌદ્ધ સમુદાય, સાતમું પારસી સમુદાય અને આઠમું યહૂદી સમુદાય. એમાંથી લઘુમતીમાં કેટલા આવે છે? 6 આવે છે. યહૂદી એમાં આવતા નથી, ભારત સરકારે મૂકેલ નથી, એટલે ધ્યાન રાખજો. અને હિન્દુ તો બહુમતીમાં છે. તો કયા કયા? મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, બૌદ્ધ, પારસી અને જૈન.
આ બધા લઘુમતી છે અને એના માટે સરકાર છે સમયાંતરે શું કરતી હોય છે, અલગ અલગ યોજનાઓ બનાવતી હોય છે. તો અહીંયા આપણે આ જે આપણો સમુદાય અલગ અલગ હતા એના ટોપિકની ચર્ચા કરી. નેક્સ્ટ આપણો ટોપિક છે ગ્રામીણ સમુદાય, જેની ચર્ચા મિત્રો આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં મિત્રો આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.